ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ જોડે આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો વિદ્યાર્થી મિત્રો, આજે મહેનત કાલે સફળતા એ સૂત્ર ઉપર આપણે કામ કરીએ છીએ. મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. હौसलों को आजमाना चाहता हूँ, हौसलों को आजमाना चाहता हूँ, एक नया जोखिम उठाना चाहता हूँ, एक नया जोखिम उठाना चाहता हूँ, कामयाबी देखना मिलकर रहेगी, बस मुश्किलों को हराना चाहता हूँ, मुश्किलों को हराना चाहता हूँ. મિત્રો આજે એક સુંદર મજાનો દાખલો છે. મિત્રો આપણે ટેક્સ્ટ બુક આધારિત દાખલા છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો ખાસ કારણ કે આપણે ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક અને પુસ્તક છે એના ઉદાહરણ સરસ મજાના આપણે તૈયાર કરવાના રહેશે. તો તમારે જે કામગીરી છે એ સરસ મજાના તમે માર્ક આરામથી મેળવી શકો. બરાબર, કારણ કે હંમેશા આપણું જે એસએસસી બોર્ડનું પ્રશ્નપત્ર હોય છે એ ટેક્સ્ટ બુક આધારિત જ હોય છે. બરાબર, એમાં થોડા ખાલી શબ્દોમાં કે નામમાં કે એવા ફેરફાર થતા હોય, બાકી રકમ તો એની એ જ હોય છે. સારું મિત્રો, અત્યારે આપ જોઈ રહ્યા છો એક સુંદર મજા સરસ રીતે છાપેલા 52 પત્તાની થોકડીમાં એક પત્તું કાઢવામાં આવે તો 52 પત્તા મેં અહીંયા ચિત્ર સ્વરૂપે દેખાડ્યા છે. મિત્રો જો 52 પત્તા પહેલાં છે કેટલા 13 પત્તા છે, કયા છે? આ કાળીના. બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. 13 કયા? કાળીના. આ કાળીના પત્તા. ઓકે, એ આપણને ખબર હોવી જોઈએ. આ કાળીના પત્તા છે. ઓકે, પછી આ કાળીના પત્તા છે. પછી આ કયા છે? લાલના પત્તા. બરાબર, 13. એવી રીતે આ ફૂલી અથવા ફલી જે કહેતા હોય એના પણ 13 પત્તા અને આ ચોકટ. બરાબર, એટલે આપણે પત્તાનો આપણે ખ્યાલ હોવો જોઈએ. મિત્રો જોઈ લઈએ. હાલો આપણે એ લખી નાખીએ અહીંયા. ભાઈ આ કાળીના કેટલા પત્તા? આ કાળીના કેટલા પત્તા? 13. બરાબર, પછી 13 પત્તા કયા? લાલના. રેડી મિત્રો? પછી 13 પત્તા કયા? ફૂલીના. અને 13 પત્તા કયા થયા? ચોકટના. રેડી મિત્રો? એટલે આપણે પત્તાનો ખ્યાલ છે. એટલે ભાઈ કુલ પત્તા 13 ચોકું ને 52. બરાબર, અહીંયા કીધું છે કે ભાઈ કુલ 52 પત્તા છે. પણ મિત્રો એ પણ આપણને ખબર હોવી જોઈએ આમાં મુખ મુદ્રાવાળા પત્તા અથવા તો ચિત્રવાળા પત્તા કેટલા થયા? કે ભાઈ અહીંયા 3 ચિત્ર, ગુલ્લો છે અથવા ગુલામ, રાણી અને રાજા, એ ચિત્રવાળું છે. ગુલામ, રાણી, રાજા ચિત્રવાળું. ગુલામ, રાણી, રાજા ચિત્રવાળું. ગુલામ એટલે કુલ કેટલા થયા ચિત્રવાળા? 3 3 દુ 6, 3 9 ને 3 12. બરાબર, મુખ મુદ્રાવાળા પત્તા કીધા હોય તો આપણે ભાઈ કુલ 12 છેદમાં કેટલા આવે? 52. ઓકે, મુખ મુદ્રાવાળા પત્તા 12 થશે ને, કારણ કે બધાયમાં 3 3 પત્તા આવા છે. બરાબર, તો આ વાત આપણે સમજી લેવાની. એવી રીતે રાજા કેટલા થયા? 4 રાજા થયા. એક કાળીનો રાજા છે, એક લાલનો રાજા છે, એક ફૂલીનો રાજા છે અને એક ચોકટનો રાજા છે. ઓકે, તો એ આપણને ખબર હોવી જોઈએ. રેડી મિત્રો? સારું મિત્રો, પછી આ એક નવીન પ્રકારનો દાખલો છે. પછી આપણે એમાં સમજીએ છીએ. તો આટલી વાત આપણે ચિત્રવાળા પત્તા કેટલા, એકા કેટલા છે એ ખબર હોવી જોઈએ. ભાઈ એકા કેટલા છે? 1 2 3 ને 4. 4 એકા છે. તો ભાઈ એકા 9 એવા કેટલા પત્તા થયા? તો ભાઈ 4 એકા છે એને બાદ કરી દો એટલે બાકીના કેટલા થયા? 52 માંથી 4 એકા કાઢી નાખો એટલે 48. બરાબર, 48. એટલે ઘણીવાર એવું પૂછે ભાઈ એકો ન હોય તેની સંભાવના, એટલે કે ભાઈ તો કયો આપણે જવાબ આવશે? 48 છેદમાં 52 આવશે. રેડી? એકો ન હોય એટલે કે ભાઈ એકો ન હોય એવા પત્તા કેટલા થયા? એકાને બાદ કરી દો. એકા કેટલા છે? 4. તો આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, હવે મિત્રો અહીંયા જે આપણો દાખલા પૂછ્યો છે 52 પત્તાની થોકડીમાં એક પત્તું કાઢવામાં, તો કાળા રંગનો અથવા રાજા હોય. બરાબર, કાળા રંગનો અથવા પાછો 2 અને રાજાએ હોય. બરાબર, રાજા આપ સૌને ખ્યાલ છે કેટલા છે? 4. હવે કાળા રંગના હોય. બરાબર, કાળા રંગના હોય એટલે ભાઈ કાળા રંગના કેટલા થયા? જો આ ઉપરના કેટલા પત્તા કુલ કાળા રંગના? બરાબર, આ કુલ 13 પત્તા થયા. આ 13. પછી આ કેટલા થયા? 13 થયા. ઓકે, એટલે 13 દુને 26 પત્તા થયા. બરાબર, 13 દુને 26. હવે મિત્રો ખાસ સમજી લો કે ભાઈ એણે શું કીધું છે? કાળા રંગના તો પત્તા લેવાના છે પણ રાજા હોય એ લેવાના છે. તો ખાસ સમજી લો, જો કાળા રંગના પત્તા આ કેટલા થયા?
આ કાળો રંગ, બરાબર, આ કાળો રંગ, આનો કાળો રંગ, ઓકે, એટલે એ પત્તા કેટલા થયા? 13. પછી અહીંયા કાળો રંગ, બરાબર, એટલે 13 દુને 26 તો થયા ને પત્તા. કાળો રંગ એટલે કાળા રંગવાળા કેટલા પત્તા થયા? 13 ને 13 દુને 26. પણ રાજા, જો રાજા એટલે તમે શું કરશો? તો રાજા પાછા લેવાના છે. જો આમાં 2 રાજા આવી ગયા છે. કયા? આ કાળીનો રાજા અને ફૂલીનો. તો હવે આ બાકી 2 રાજા વધ્યા ને, એ એડ કરી દો. એટલે કુલ કેટલા થયા? 13 દુ 26 ને 2 28 પત્તા થાય. એટલે સંભાવના શું આવશે આ દાખલાની? 28ના છેદમાં, બરાબર, આ દાખલાની સંભાવના આવશે, ખાસ સમજી લો, 28ના છેદમાં, ખાસ આપણે જોઈ લઈએ કે ભાઈ આ દાખલાની સંભાવના કેવી આવે કે ભાઈ 28ના છેદમાં, બરાબર, 28ના છેદમાં કેટલા આવે? 52. રેડી? આ દાખલા માટેની વાત છે. ઓકે, કે ભાઈ 28ના છેદમાં 52. રેડી? તો આ વાત સમજવા જેવી છે. ભાઈ 28 પત્તા કેમ થયા? જો કાળા રંગના તો 13 દુને 26, પણ એમાં રાજા એડ કરવા. રાજા તો જો 2 તો ઓલરેડી એડ જ છે આમાં, પણ બીજા 2 રાજા પડ્યા રહ્યા ને, એ રાજા એમાં ઉમેરી દો. એટલે કેટલા થયા? 28ના છેદમાં 52. અને છેદ ઉડાડવાનો, બરાબર, કે ભાઈ આનો છેદ ઉડે તો કઈ રીતે આપણે? 13 ચોકું 52 અને અહીંયા 7 ચોક 28, એટલે 7ના છેદમાં 13 એવો જવાબ આવે. રેડી મિત્રો? તો એવી રીતે અહીંયા આ દાખલામાં શું થશે ભાઈ? હાલો, આ દાખલામાં શું થાય એ જોઈ લો. કે ભાઈ કાળા રંગના અથવા રાણીના હોય, કાળા રંગના, હાલો કાળા રંગના તો ભાઈ 13 દુને 26, એમાં 2 રાણી તો આવી જ ગયા છે, બરાબર, 2 રાણી તો આમાં છે જ. તે આ 2 રાણી તો છે જ, પણ બીજા 2 રાણી આ જે છે એ એમાં એડ કરવા પડશે. તો એમાંય કેટલા થાય? 28ના છેદમાં 52. ઓકે, તો એનો જવાબ એ કેટલો આવશે? 7ના છેદમાં 13. રેડી મિત્રો? ખાસ જોઈ લો. જો હજી હું તમને આ ચિત્રમાં જો હજી સમજાવી દઉં બાળકો. જો અહીંયા મેં ચિત્રમાં શું કર્યું છે ભાઈ? જો 52 પત્તા, કે ભાઈ કાળા રંગના પત્તા કેટલા છે? 13 દુને 26 પત્તા હતા. પછી એમાં રાજા કેટલા? બરાબર, રાજા કુલ 4, બરાબર, રાજા કુલ કેટલા છે? 4. પણ એમાંથી 2 બાદ કરી દીધા. શું કામ? ઓલા કાળા રંગમાં આપણે 2 રાજા તો ગણાઈ ગયા ને, ફલીનો રાજા અને કાળીનો રાજા ગણાઈ ગયો છે, એટલે -2 કર્યા. એટલે 28ના છેદમાં કેટલા આવ્યા? 52. અને આપણે છેદ ઉડાડતા પણ શીખ્યા. રેડી મિત્રો? એવી રીતે કાળો રંગ અથવા રાજા હોય, બરાબર, એ ક્લિયર પહેલાં તમને સમજાવવું જોઈએ. પછી એવી રીતે રાણીની વાત કરીએ તો ભાઈ કુલ 13 દુને 26 કાળા રંગના પત્તા છે. 13 દુને 26, એમાં 2 રાણી તો ગણાઈ ગયા છે, તો એ અને 4 રાણી છે ને, એટલે વત્તા 4 કર્યા છે. તો એમાંથી 2 બાદ કયા કર્યા? કે ભાઈ આ 13 દુ 26માં, આ 13 દુ 26ની અંદર આ 2 રાણી ગણાઈ ગયેલા છે, એટલે આ બાદ કર્યા છે. આ 13 દુ 26 જે પત્તા છે એમાં 2 રાણી છે ગણાઈ ગયા છે, એટલે અહીંયા બાદ કરી. એટલે કે ભાઈ 28ના છેદમાં 52. રેડી? આનો છેદ ઉડાડતા 7 ચોક 28, 13 ચોકું 52 એ થઈ જવું જોઈએ. રેડી મિત્રો? તો આ રીતે તમે આ દાખલો છે બહુ સરળતાથી અને બુદ્ધિપૂર્વક, જો આ દાખલો પૂછાય ને અથવાવાળું, એટલે ખાસ ધ્યાન રાખો, એ પત્તા અથવા પૂછાય એટલે એને ઉમેરી દેવાની પત્તાને, બરાબર? તો આ વાત આપણે ખાસ મગજમાં લઈ લેશું મિત્રો. તો આ સુંદર મજાના દાખલાની એક તૈયારી કરશો. ઓકે, થેન્ક યુ. મનીષ જોડે નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મળશું.